મને ગાળો દે છે। જે સભામાં જાય પાછળ લખ્યો ખેડૂત પંચાયત, ભાષણમાં ગોપાલ ઇટાલિયો આવો છે ને એના બાપા આવા છે ને એના લુગડા આવા છે લે। દોસ્તો મારે કોંગ્રેસના મિત્રોને અહીંથી એક જ વિનંતી કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે અમે નથી હારા, કાંઈ વાંધો નહીં, તમે બહુ હારા છો, જાવ સાયોના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવીને 2-2 લાખ રૂપિયા આપી દો। ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે તમને એ ફાવે જ છે। હોટલમાં બોલાવીને રૂપિયા આપતા ફાવે છે, ટ્રેનિંગ છે તમારી પાસે, લોકો પાસે પુરાવો છે, વિડીયો સીસીટીવી કેમેરા, જાઓ આપો રૂપિયા ખેડૂતોને। કેમ અમારો વિરોધ કરવો? ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી 2-2 લાખ રૂપિયા એક માણા દીઠ આપતા અને માણા લઈ આવે એને કમિશન પેટે 50,000 આપતા હતા। આપો ન ખેડૂતોને, જાઓ માવઠું આવ્યું છે તો 2-2 લાખ રૂપિયા ભાજપ પાસે લઈને। દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે। અમે આવ્યા ત્યારે આ બેયના ભોપાળા ખુલ્લા પડ્યા છે, બે ભૂરાયા થયા છે, એક હામટા બે ભૂરાયા થયા। એનો અર્થ શું થયો? બે ભેગા હતા પણ ગામને ખબર નહોતી કે આ હારા ભેગા હશે। મિત્રો હું તમને